તો આગળ વાત કરીએ ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થશે। ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો ખાલી થઈ રહી છે। ભાજપની 3, કોંગ્રેસની 1 બેઠક ખાલી થવા જઈ રહી છે। શક્તિસિંહ ગોહિલનું કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તો રામભાઈ મોકરિયા, નરહરી અમીનનો કાર્યકાળ પણ પૂર્ણ થશે। રમીલાબેન બારાનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે। ત્યારે 10 રાજ્યની 24 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી 18મી જૂને થશે। રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજ્યસભાની આજે 4 પદો માટેની ચૂંટણી છે, વધુ વિગત જણાવશો? જી બિલકુલ, રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી જે છે તે આવનારા દિવસોની અંદર યોજાવાની છે। તે અંતર્ગત ગુજરાતના 4 જેટલા સાંસદો જે છે રાજ્યસભાના તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે। જે અંતર્ગતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નરહરી અમીન, રમીલાબેન બારા અને રામ મોકરિયા જે છે તેમનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે। અને તદુપરાંતની વાત કરીએ તો કોંગ્રેસના એકમાત્ર જે સાંસદ શક્તિસિંહ ગોહિલ જે છે તેમની પણ ટર્મ જે છે તે પૂર્ણ થવા જઈ રહી છે। એટલે કે આ 4 સાંસદોની ટર્મ જે છે તે પૂર્ણ થવા જઈ રહી છે। એટલે કે હવે જે નવી ચૂંટણી થશે તેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી છે। એટલે આ 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે જાય તે પ્રકારના પૂર્ણ એંધાણ લાગી રહ્યા છે। એટલે કે હવે કોંગ્રેસને એક પણ માત્ર સીટ ગુજરાતમાંથી નહીં મળે તે પ્રકારની સ્થિતિ જે છે તે થવાની છે। જે અંતર્ગત હવે રાજ્યસભાની જે ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। આવનારા દિવસોની અંદર જે ચૂંટણી જે છે તે યોજાશે અને ભારતીય જનતા પાર્ટીની જીત જે છે તે આમ જોવા જઈએ સંખ્યાબળના આધારે તો નિશ્ચિત જોવા માનવામાં આવી રહી છે। જી, તો 18મી જૂને ચૂંટણીની જે તારીખ તો જાહેર કરી દેવામાં આવી છે। હવે આગળની જે આ પ્રક્રિયા છે એ કેવા પ્રકારની રહેશે? ખાસ કરીને જે રીતે આપે જણાવ્યું કે ભાજપની બહુમતી સ્પષ્ટ દેખાઈ રહી છે, પરંતુ કયા નામોની ચર્ચાઓ થઈ રહી છે? બિલકુલ, આમ જોવા જઈએ તો જે રાજ્યસભાની ચૂંટણી જે છે તેમાં જ્ઞાતિવાદી સમીકરણ જે છે તે સેટ થતું હોય છે। તે અંતર્ગત વાત કરીએ તો અત્યારે જે 4 સાંસદોની વાત કરીએ તો તેમાં જે પાટીદાર સમુદાયમાંથી આવતા સમાવેશ થઈ રહ્યો છે। કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં જે પ્રકારે જે ક્ષત્રિય સમુદાયમાંથી આવતા શક્તિસિંહ ગોહિલ છે, એટલે ભારતીય જનતા પાર્ટી આ તમામ સમાજના સમીકરણોનો સેટ કરે તે પ્રકારે લાગી રહ્યું છે। અને તે પ્રકારે આદિવાસી સમુદાયને પણ એક પ્રાધાન્ય મળે, અનુસૂચિત જાતિ સમુદાયને પણ પ્રાધાન્ય મળે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નવી રણનીતિ જે છે તે સાથે જોવા મળતી હોય છે। અગાઉ પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેના નામ ચર્ચાય છે તેના સ્થાને અન્ય નામ જ આવતા હોય છે। આ પ્રકારની સ્થિતિ રીતિ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે। ત્યારે હવે આ રાજ્યસભાની 4 બેઠકો માટે કોને પ્રાધાન્ય આપે છે, કોને અપ કરે છે અને કોને ડાઉન કરે છે તે જોવાનું રહેશે। જી, આજે જે રીતે આપે જણાવ્યું કે 4 બેઠકો પર અલગ અલગ સમીકરણો છે અને આ સમીકરણોના આધારે નામો પસંદ થશે, પરંતુ હાલ જે કયા નામો સૌથી વધારે ચર્ચામાં છે જે આપના ધ્યાને આવી રહ્યા હોય? જી બિલકુલ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે છે તે જે ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડે ત્યારબાદ આ પ્રકારની મંથન પ્રક્રિયા જે છે તે યોજાતી હોય છે અને ત્યારબાદ નામો જે છે તે સામે આવતા હોય છે। તે પ્રકારની સ્થિતિ રીતિ જે છે તે જોવા મળતી હોય છે। આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તમામ જ્ઞાતિવાદી સમીકરણ જે સેટ જે છે તે કરતું હોય છે, જેમાં ઓબીસી નો સમાવેશ થતો હોય છે, SC/ST નો સમાવેશ થતો હોય છે, તદુપરાંત જનરલ કેટેગરીના નામોનો પણ સમાવેશ થતો હોય છે। પરંતુ આમ જોવા જઈએ તો જે પ્રકારની સ્થિતિ રીતિ જે છે તે જોવા મળતી હોય છે અને તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ નામો અને સરપ્રાઇઝ ચહેરા માટે ખૂબ જ જાણીતી જોવા મળી રહી છે। અગાઉ પણ આ રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત જે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી જે નામો ચર્ચાય તેના બદલે સરપ્રાઇઝ નામો આપે તો પણ નવાઈ નહીં। આ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે, પરંતુ વેઇટ એન્ડ વોચની ભૂમિકા જે છે ભારતીય જનતા પાર્ટી હવે મંથન કેવા પ્રકારનું કરે છે અને કોના નામો ઉપર મોહર મારે છે તે ઉપર સૌ કોઈની નજર જોવા મળશે। બિલકુલ, ગૌતમ, થોડી માહિતી ચૂંટણી પ્રક્રિયા અંગે પણ જણાવશો? રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા કેવા પ્રકારની? જી બિલકુલ, આમ જોવા જઈએ તો રાજ્યસભાની જે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ચૂંટણી અંતર્ગતની વિસ્તૃત વાત કરવામાં આવે તો જે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે, ચૂંટણીની જાહેરાત થવાની છે અને જે અંતર્ગત રાજ્યસભાની ચૂંટણીની અંદર તમામ ધારાસભ્યો જે છે તેમને વ્હીપ આપવામાં આવતો હોય છે। મહત્વનું સાથે સાથે એ પણ જોવા મળતું હોય છે કે જે પ્રકારે જે તમામ ધારાસભ્યોની જે બેઠક જે છે તે યોજાશે, બેઠકની અંદર જે ચૂંટણી લક્ષી જે પ્રક્રિયા જે છે તે પણ યોજાશે અને ત્યારબાદ આ રાજ્યસભાની ચૂંટણી જે છે તે યોજાશે। 18 તારીખે ગુજરાતના વિધાનસભાની આ ફ્લોર ઉપર આજે ચૂંટણી જે છે તે યોજાશે અને તેમાં મતદાન પ્રક્રિયા જે છે તે થવાનું છે। ત્યારે તમામ ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી વ્હીપ આપશે અને ભારતીય જનતા પાર્ટી આ 4 બેઠકો કેવી રીતે મેળવી શકાય તે માટેનું મંથન જે છે તે કરશે અને 4 બેઠકો મળે તે પ્રકારનું સ્થિતિ જે છે તે જોવા મળશે। આ વખતે પ્રથમ વખત એવું બનશે કે કોંગ્રેસના ફાળે એક પણ સીટ જે છે તે નહીં મળે, કારણ કે અગાઉની સ્થિતિ જોઈ છે કે જે પ્રકારે કસમકસ હોય, જે પ્રકારના ધારાસભ્યોની સંખ્યાબળ હોય તેને જોતા બેઠકો જે છે તે મળતી હોય છે। અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો 182 ધારાસભ્યો જે છે તે આ ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયામાં જોડાવાના
કરવાના છે। આ મતદાન પ્રક્રિયા અંતર્ગત આમ જોવા જઈએ તો 15 જેટલા ધારાસભ્યો જે છે તે કોંગ્રેસના છે, તેની સામે 165 જેટલું સંખ્યાબળ જે છે, આ સંખ્યાબળ જોતા સીધું લાગી રહ્યું છે કે 4 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને સીધા વોટ મળવાના કારણે 4 બેઠકો સીધી રીતે જીતી જાય તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે રાજ્યસભાની ચૂંટણી અને લઈને હાલ જે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે 18મી જૂન કે જ્યારે ચૂંટણી થશે અને તે દિવસે મતગણતરી થશે અને પરિણામ પણ સામે આવશે। બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતો, પરંતુ દાન સ્વીકાર કરે છે। આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। કચ્છના માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ સંબોધન દરમિયાન કહ્યું કે બ્રહ્મ સમાજ ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે। જો કે ત્યારબાદ સંબોધન માટે ઉભા થયેલા ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે આ નિવેદન સાથે અસહમતિ દર્શાવતા કહ્યું કે બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતો। તેમણે કહ્યું કે બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે। શાસ્ત્રી સૂર્યપ્રકાશના આ નિવેદનને લઈને બ્રહ્મ સમાજમાં આક્રોશ પણ જોવા મળ્યો અને માંગ કરાઈ કે શાસ્ત્રી બ્રહ્મ સમાજની માફી માંગે। ભગવાન પાસે પ્રાર્થના કરીએ, એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય। લ્યો, દાન સ્વીકારે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે। દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો। અને તમે 5 રૂપિયા આપો તો અમે કહી ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનકામના સિદ્ધિરસ્તુ। આ બ્રાહ્મણ છે એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભિક્ષા નથી માંગતો। વન નેશન વન ઇલેક્શન મુદ્દે જેસીપીની 3 દિવસીય બેઠકનું આયોજન। નોંધ્ય છે કે આ બેઠકનું સમાપન થઈ ચૂક્યું છે। બેઠકને લઈને જેપીસી અધ્યક્ષ પીપી ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું કે સમિતિએ અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોનો પ્રવાસ ખેડીને મુખ્યમંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકોના મંતવ્યો જાણ્યા છે। અલગ અલગ ચૂંટણીઓના કારણે દેશને આશરે 7 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થાય છે। આ ઉપરાંત વારંવારની ચૂંટણીઓથી શિક્ષણ અને વિકાસલક્ષી કામો પર પણ માઠી અસર પડે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાય તેમ ઈચ્છી રહ્યા છે। આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વિષય પર 18,000થી વધુ પાનાનો વિસ્તૃત અહેવાલ સોંપ્યો હતો। સંયુક્ત સંસદીય સમિતિ હાલ આ અંગે તમામ પક્ષો અને નિષ્ણાંતો સાથે ચર્ચા કરી લોકશાહીના હિતમાં અભિપ્રાયો મેળવી રહી છે। विभिन्न राज्यों की भी ये अलग अलग रूप में अलग अलग कहानी है और हर राज्य चाहता है कि हमारा चुनाव एक साथ हो, जिससे बच्चों की शिक्षा का हमने जगह जगह पूछा कि भाई आप ये बताइए कि सबसे ज्यादा जो इम्पैक्ट किस पे आता है कि अर्थव्यवस्था तो 7 लाख करोड़ का नुकसान होता जो होता ही है, लेकिन वो नुकसान जिसकी भरपाई नहीं की जा सकती और जिसको रुपए में आंका भी नहीं जा सकता वो है हमारे